એક કેમેરા જેવી છે. તેની લેન્સ રચના વડે નેત્રપટલ એટલે કે રેટિના પર પ્રતિબિંબ રચાય છે. પ્રકાશ એક પાતળા પડદા જેવા પારદર્શક પટલ કોર્નિયામાંથી આંખમાં પ્રવેશે છે. તેનાથી આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. આંખનો ડોળો એટલે કે આઈબોલ આશરે 2.3 સેન્ટીમીટર વ્યાસનો લગભગ ગોળાકાર ભાગ છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણિ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આઇરિસ નામની રચના જોવા મળે છે. કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકી એટલે કે પ્યુપિલનું કદ નાનું મોટું કરે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ.